આજે આપણે વાત કરીશું ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા વિશે। ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા એટલે એવો રોગ જેમાં મોઢા ઉપર કરંટના ઝટકા આવતા હોય। દર્દીના ગાલની એક બાજુ ડાબી કે જમણી બાજુ એ કરંટના ઝટકા આવતા હોય, જેમાં અડવાથી, પાણી પીવાથી, બ્રશ કરવાથી, ઘણી વખત પવન લાગે ત્યારે કે અમુક વખતે તો દર્દી કંઈ જ ના કરે તો પણ એને કરંટના ઝટકા ચાલુ થઈ જાય છે। ટ્રાયજેમિનલના ન્યુરાલ્જિયાના દર્દીઓ અમુક વખતે દુખાવાથી એટલા બધા પીડાતા હોય છે કે એમને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે। એટલે વિજ્ઞાનમાં એક જનરલ તરીકે આ રોગને સ્યુસાઇડ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે। જમણા ગટા ઉપર ઇન્જેક્શન લીધેલું હોય ઝટકા આવતા હતા। મને કરંટના ઝાટકા આવતા હતા એટલે મને ડૉક્ટર સાહેબે એની ટ્રીટમેન્ટ કરી એટલે હવે મને સારું છે। ઇન્જેક્શનની જ સારવાર લીધી છે। ઓપરેશન મારું કરેલું છે, જે ઓપરેશન કર્યું ને એટલાથી તો બધું જ મટી ગયું। આજ રોજ 7 મહિના પૂરા થઈ ગયા લગભગ, પણ મને ઘણું સારું છે। મને કોઈ જાતની બીજી તકલીફ છે નહીં, દાઢી કાઢતા કે જમતા કોઈ તકલીફ પડતી નથી। પહેલાં તો ચવાતું જ નહોતું મારાથી, પહેલાં એકદમ થતું હતું, હવે બિલકુલ ઓલરાઈટ અને બેસ્ટ છે। મારી બાજુમાં બેઠેલા મારા પિતાશ્રી શ્રી વિજયશંકર જોશી છે। મારું નામ હર્ષા ચંદુલાલ દેસાઈ। મારું નામ જયંતિલાલ હરજીભાઈ ધોળું। મારું નામ સુરેખા સુરેશભાઈ ભાવસર છે। મારું નામ મંગુબેન પટેલ છે। દાદાને જમણી બાજુ કાનની પાસે જે એક નસ જાય છે, એ નસ જે આપણા જબડા પાસે જાય છે, એ એમને સખત દુખતી હતી, એમને ઝટકા આવતા હતા। એકચ્યુઅલી જ્યારે જમવા બેસીએ ત્યારે ચાવવામાં, દાઢી કાઢવામાં એ બહુ ઝટકા વાગતા હતા ડાબી સાઈડ પર। ચાવવામાં એટલે જમીએ ત્યારે ઝટકા વાગે અને દાઢી ના નીકળે, દાઢી કરતાં ઝટકા વાગે, બહુ તકલીફ પડે પછી દાઢી નીકળે। જમવાનું પેટમાં નહોતું જતું એમ। મારે આખા દિવસમાં સવારથી 9 વાગ્યા સુધી તકલીફ હતી અને સાંજે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી તકલીફ, શોટ લાગતો હતો અંદર। અને આમ એવું થાય કે ક્યારે આમ મરી જવું સારું એવું થઈ જતું હતું, એટલું બધું દુખતું હતું એમ। દાંતના ડૉક્ટર કિંતરભાઈ ભાવસારે મને ડૉક્ટર હિતેશભાઈ પટેલનો એડ્રેસ આપ્યો। દાંતન બ્રશ કરું ને તો આટલેથી આ મોઢું જ નહોતું ફાટતું। રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ એટલે કે આપણે ગાલની બાજુમાંથી જ્યારે એની રેડિયો ફ્રીક્વન્સી નીડલ એટલે સ્પેશિયલાઇઝ નીડલ આવે, જેને આપણે ગાલની અંદર એની બ્રેનની જે મેઇન નવ હોય ત્યાં સુધી લઈ જઈએ, જેમાં લાઈવ એક્સરેમાં જોવામાં આવે। એટલે આપણી સામે એક સિટી સ્કેન જેવું મશીન હોય જેની અંદર આપણને નીડલ ક્યાં જાય છે, બ્રેઇનના કયા પોર્શનમાં જાય છે એ દેખાતું હોય, અને આપણે ત્યાં પહોંચી જઈએ પછી અલગ અલગ મશીન વડે એ નવની આજુબાજુ સ્ટિમ્યુલેશન આપીએ, જેમાં આપણને ખબર પડે કે આપણે કઈ નસ ઉપર છીએ, અને એ પછી એ નસને આપણે એબ્લેટ કરીએ એટલે કે બાળી નાખીએ, અને એ પણ કંટ્રોલ ટેમ્પરેચરમાં કે જે આપણે જેમાં બાળવું છે એટલા જ ટેમ્પરેચર પર બાળીએ। એવી રીતે રેડિયો ફ્રીક્વન્સી કામ કરે છે। એટલે જે ગાલની આજુબાજુની સંવેદનાઓ આવતી હોય એ ઓછી થઈ જાય, ધીમી પડી જાય, થોડી ઘણી સંવેદનાઓ બંધ થઈ જાય, એટલે આ ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયાનો દુખાવો બંધ થઈ જાય। ઓપરેશન મારું કરેલું છે, ઇન્જેક્શનની જ સારવાર લીધી છે। અત્યારે ઘણું સારું, ઘણું સારું, 100% ચવાય છે, હવે બિલકુલ ઓલરાઈટ। પણ મને ઘણું સારું છે। મને કોઈ જાતની બીજી તકલીફ છે નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી। અત્યારની આજે મારી 82 વર્ષ ઉંમર છે, હું સ્કૂટરે ચલાવું છું અને ગાડી બી ચલાવું છું। ઓપરેશન કરાયા પછી તે દિવસથી જ આરામ થઈ ગયો અમને, એટલે મને શરીર શારીરિક આરામ બરાબર એમ। મને ઓપરેશન કર્યા પછી મારી તબિયત બરાબર છે અને મને કોઈ જાતનો દુખાવો નથી અને મને વ્યવસ્થિત શરીરમાં લાગેલું એમ। હવે ઓપરેશન કર્યા પછી હું શાંતિથી પાણી પી શકું છું, જમી શકું છું, આઈસ્ક્રીમ ખાઈ શકું છું। મને હવે કરંટના ઝાટકા આવતા નથી, સારી રીતે સૂઈ શકું છું હવે। મને બહુ સારું લાગ્યું અને આ જે ઓપરેશન કર્યું ને એટલાથી તો બધું જ મટી ગયું। બોલવા ચાલવાનું બધી વાત એ સપ્તાહ હારી છે।